તમારા વાળ જે ખરાબ થઈ ગયા છે, શું તમે એવું ઈચ્છો છો કે તમારા વાળ ફરીથી સારા થઈ જાય? જે કેમિકલોની ખરાબ અસર તમારા વાળમાં થઈ ચૂકી છે, તે ખરાબ અસરને રોકી દેવામાં આવે અને તમારા વાળ ફરીથી સારા થઈ જાય. જો તમે તમારા વાળને સારા રાખવા માંગતા હોય તો સૌથી પ્રથમ તો તમારે આ કેમિકલવાળા ખરાબ પદાર્થોને તમારા વાળ ઉપર લગાવવાનો બંધ કરવું જોઈએ. અને હું તમને એક રીત બતાવીશ. જો તે રીતનો તમે ઉપયોગ કરશો તો તમારા વાળ ફરીથી લાંબા અને ઘટાદાર બની જશે. સૌથી પહેલાં અડધો કપ ચોખા લેવાના છે. પછી ભલે તે પીળા ચોખા હોય કે સફેદ ચોખા હોય, કોઈ પણ ચોખા હોય તે ચાલશે. પરંતુ જો ચોખા ઓર્ગેનિક મળી જાય તો સૌથી શ્રેષ્ઠ છે. એક વખત પાણીથી ધોઈ અને આ અડધો કપ ચોખા કાચના વાસણમાં નાખી દો અને આ ચોખાને 1 ગ્લાસ પાણી નાખી પલાળી અને કાચના વાસણમાં રાખી દો. 24 કલાક સુધી તેને આમ ને આમ પડ્યું રહેવા દો અને પછી આ પાણીને ગરણીની મદદથી કાઢી લેવું. આ પાણીને તમે શેમ્પૂ સમજો અથવા તો દવા સમજો. આ પાણી તમારા વાળ માટે શ્રેષ્ઠ છે. આ પાણીમાં થોડી બિયર જેવી સુગંધ આવશે. આ સુગંધથી તમારે ડરવાની જરૂર નથી. તે તમારા વાળ માટે ઈષ્ટનું કામ કરશે અને તમારા વાળને સારા કરવાનું કાર્ય કરશે. આ પાણીને તમારે તમારા વાળના મૂળ સુધી લગાડીને 30થી 40 મિનિટ સુધી રાખી મૂકવાનું છે. મહિલાઓના વાળ લાંબા હોય તો આ લગાડી અને વાળ બાંધી પણ શકે છે. 30થી 40 મિનિટ પછી તમારે તમારા વાળને સારી રીતે ધોઈ લેવાના છે. તમારા વાળ ધોવા માટે તમારે કોઈ શેમ્પૂની જરૂર પણ નહીં પડે અને જે બિયર જેવી સુગંધ હતી તે પણ વાળ ધોવાથી નીકળી જશે. અને જો તમારે શેમ્પૂથી જ માથું ધોવું હોય તો કોઈક ઓર્ગેનિક શેમ્પૂથી વાળ ધોઈ લેવાના. બાકી બજારમાં મળતા શેમ્પૂ લગભગ કેમિકલોથી જ ભરેલા હોય છે. તમારે કોઈક ઓર્ગેનિક શેમ્પૂ ગોતવું પડશે. તમે આ વસ્તુ અઠવાડિયામાં 1 વાર કરી લ્યો અથવા તો અઠવાડિયામાં 2 વખત પણ કરી શકો છો. અને આ વસ્તુ રેગ્યુલર કરવાથી તમને અમુક અઠવાડિયામાં જ ફરક દેખાવા લાગશે અને તમે ખુદ જ કહેશો તમારા વાળ ઘટાદાર અને મજબૂત થવા લાગશે અને તમારા વાળ જેટલા પણ ખરાબ થઈ ગયા હતા તે ધીમે ધીમે સારા પણ થવા લાગશે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.